તો ખેડૂતો હવે ખેતર ખેડીને વાવણી માટે તૈયાર રહેજો। આગામી અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે। સ્કાયમેટે રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી। આગામી 27 જૂનથી રાજ્યમાં ચોમાસાનો માહોલ છવાશે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે। મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 2 દિવસમાં ચોમાસું પહોંચી જશે। મુંબઈથી આગળ વધીને ચોમાસું આગામી 5 દિવસમાં ગુજરાત ખાતે પહોંચશે। गुजरात की बात कर लेते हैं तो गुजरात में 27-28 तारीख को बारिश की गतिविधियां शुरू हो जाएंगी। मानसून चाहे आए नहीं आए लेकिन बारिश शुरू हो जाएगी। अभी हल्की फुल्की बारिश की गतिविधियां दक्षिणी गुजरात में रहेगी, लेकिन कच्छ है, पाटन है, बनासकांठा, साबरकांठा, अरवली, महेसाणा, गांधीनगर, दाहोद, अहमदाबाद, सुरेंद्रनगर, मोरबी, जामनगर और गांधीधाम, ये सारे इलाके, राजकोट, बोटाड, आनंद, बड़ोदरा, ये इलाके लगभग सूखे रहने वाले हैं। अमरेली में अच्छी बारिश हुई है। हालांकि अब अगर महाराष्ट्र की बात करते हैं तो महाराष्ट्र में भी जो कोस्टल एरियाज हैं यहाँ पर बारिश धीरे धीरे बढ़ेगी। 2 दिनों के अंदर हमें लग रहा है कि 23 या 24 तारीख तक मानसून के जो बादल हैं वो रायगढ़ तक पहुंच जाएंगे। 25-26 तक मानसून आ जाएगा मुंबई में। और अगर ये अहिल्याबाई नगर, बीड, लातूर, उस्मानाबाद, धाराशिव, सोलापुर, सांगली, सतारा, कोल्हापुर, पुणे, ये जो इलाके हैं यहाँ पर भी बारिश 2-3 दिनों के अंदर शुरू हो जाएगी, लेकिन हल्की बारिश रहेगी। गर्मी से कुछ राहत मिलने की संभावना दिखाई दे रही है। तो हवामान जानकार परेश गोस्वामी अपनी साथे चर्चा करवा माटे जोड़ाया छे। परेशभाई, खूब खूब स्वागत है आपનું વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે આપણે તમામ લોકો કહેતા હોય છે કે ગુજરાતમાં 15 જૂન પછી વરસાદ આવી જતો હોય છે અને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આજે 21 થી 22 જૂન થવાઈ, પરંતુ હજી સુધી એ ચોમાસું સત્તાવાર રીતે નથી બેસ્યું। એટલે કે હજી એ જાણવું છે કે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે અને કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે। ચોક્કસથી બેન જોવા જઈએ તો આમ તો લગભગ 17 જૂનથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં દાહોદ, વડોદરા, મહીસાગર જેવા વિસ્તારો હોય અથવા તો જે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારમાં છૂટાછવાયા વાવણીના વરસાદ જોવા મળ્યા હતા। હવે આજે છે 22 તારીખ, 22 થી 25 જૂનનું અમે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા। 22 થી 25 જૂનમાં પણ ગુજરાતની અંદર એક સારા વરસાદની શરૂઆત થઈ શકે છે। એ જ મુજબ આજે 22 તારીખે વહેલી સવારથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને 25-26 તારીખ સુધી આ વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાવણી લાયક વરસાદની સંભાવનાઓ છે। એટલે આમ એટલું ચોક્કસ કહી શકાય કે જે નૈઋત્યનું ચોમાસું જે તમારો સવાલ છે કે 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરતું હોય, ઘણી વખત એવું થતું હોય કે 2-5 દિવસ આગળ પાછળ રહેતું હોય છે। આ વર્ષે ચોમાસું છે મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થયું હતું, કેમ કે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હતી, જેને કારણે નિષ્ક્રિય થયું। સાથે પવનની ઝડપ છે એ પણ નોર્મલ કરતા 5 પોઈન્ટ વધારે હતી, એટલે આપણે ચોમાસું છે આવવામાં વિલંબ થયો છે। પણ હવે આ ગઈકાલથી જે અરબ સાગર સક્રિય થયું છે, અરબ સાગર સક્રિય થયું એટલે ચોમાસાને અત્યારે વેગ પણ મળી છે, એટલે હવે ગમે ત્યારે ઓફિશિયલ જાહેરાત છે એ ચોમાસાની થઈ શકે છે। આમ જોવા જઈએ તો ચોમાસાઓ ક્યાં પહોંચ્યું તેની ઓફિશિયલ જાહેરાત આઈએમડી તરફથી થતી હોય છે, એટલે કે જે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ છે તેમની પાસે અધિકાર છે કે ચોમાસું ક્યાં પહોંચ્યું તે જાહેરાત કરવાનો। પણ મારું વ્યક્તિગત અનુમાન છે કે હવે ગમે ત્યારે ગુજરાતની અંદર પણ ચોમાસાની જાહેરાત થઈ શકે છે। જે ઓએલઆર વરસાદની જે માત્રા અને પવનની ઝડપ, આ 3 ક્રાઇટેરિયા જે પૂર્ણ થવા જોઈએ એ હવે આજ વહેલી સવારથી પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત, વલસાડ આસપાસના વિસ્તારો છે એમાં ઓએલઆર એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ મહત્વનો ક્રાઇટેરિયો છે ને એ પણ અત્યારે ફૂલફિલ થઈ ચૂક્યો છે। સાથે વરસાદની જે ગતિવિધિ જોવા મળવી જોઈએ એ તમામ ગતિવિધિઓ જોવા મળી રહી છે। હવે ચોમાસાના શ્રી ગણેશની જાહેરાત હવામાન વિભાગ તરફથી ગમે ત્યારે કરવામાં આવે એવી શક્યતા અમે માની રહ્યા છીએ। ઓકે પરેશભાઈ, એટલે કે હવે જે પ્રકારે અત્યારે અનેક જિલ્લાઓ એવા છે, દક્ષિણ ગુજરાતનો એ ભાગ છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એટલે એવું કહી શકાય સામાન્ય રીતે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, પરંતુ અત્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પણ ચોમાસું પહોંચતા હજી ક્યાંક 1-2 દિવસનો સમય લાગી શકે, એટલે કે ગુજરાત સુધી સત્તાવાર રીતે ચોમાસું પહોંચતા 4 થી 5 દિવસ ગણી લેવા ખરા? અત્યારે જે પ્રમાણે આઈએમડી ના મોડેલો જે બતાવી રહ્યા છે એમાં પણ જે 8 જૂને ચોમાસું જે જગ્યાઓ પર નિષ્ક્રિય થયું હતું, એટલે કે મહારાષ્ટ્રના પુણેથી નીચેના ભાગોની અંદર ચોમાસું નિષ્ક્રિય થયું હતું,
હવે સામાન્ય રીતે ચોમાસું જે આજે વેગ મળી છે એટલે લગભગ એવું કહી શકાય કે 48 કલાકની અંદર મુંબઈ સુધી પહોંચે ને મુંબઈ પહોંચ્યા પછી બીજા 48 થી 73 કલાકની અંદર ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. એટલે 25 થી લઈને 28 તારીખ વચ્ચે ગમે ત્યારે ચોમાસાની જાહેરાત છે એ ગુજરાતમાં પણ થશે. જોકે સામાન્ય રીતે ઘણી વખત એવું પણ બનતું હોય કે મુંબઈની જાહેરાત થાય એ પહેલા ઘણી વખત ગુજરાતમાં પણ ચોમાસાની જાહેરાત થતી હોય છે. એનું કારણ છે કે ચોમાસું એક વખત નિષ્ક્રિય થાય છે એટલે સામાન્ય રીતે કોઈ પણ ચોમાસું નિષ્ક્રિય થાય એટલે 8 દિવસથી લઈ અને 16 દિવસ સુધીનો સમય લેતું હોય છે ફરીથી સક્રિય થવા માટે. એ જ મુજબનો આ વર્ષે પણ જોવા મળ્યું છે. એટલે હવે ઘણી વખત એવું પણ પડે કે ચોમાસું નિષ્ક્રિય થયા પછી ફરીથી સક્રિય થાય તો એક સાથે મુંબઈ સહિત વલસાડ સુધી એ ચોમાસું પહોંચી જતું હોય. એટલે મુંબઈ અને ગુજરાત બંનેની જાહેરાત એક સાથે પણ થઈ શકે. એટલે જરૂરી નથી કે મુંબઈમાં આવે પછી ગુજરાતમાં જાહેરાત થાય. એક સાથે સક્રિય થયું છે તો કદાચ એવું પણ બની શકે કે મુંબઈ અને ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું આવી જાહેરાત પણ થઈ શકે છે. એટલે મારું માનવું એવું છે કે 25 તારીખ સુધીમાં લગભગ આ જાહેરાત થઈ શકે છે. ઓકે પરેશભાઈ, એટલે કે સામાન્ય રીતે એવું કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું આવશે, એટલે કે ક્યાંક એવી સંભાવના વ્યક્ત કરી શકાય કે અલ નીનોની અસર છે તે ક્યાંક જોવા મળી. એક વાત બાકી છે કે બેન, આ વર્ષે અલ નીનો સક્રિય થવા જઈ રહ્યો છે. અલ નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા થોડુંક વધારે ઊંચું જાય જેને આપણે અલ નીનો કહીએ છીએ. અત્યારે એ તાપમાન ઊંચું જવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે અલ નીનો સક્રિય થઈ રહ્યું છે. હજુ અલ નીનો છે સ્ટ્રોંગ નથી બન્યું. લગભગ જુલાઈ એન્ડ અને ઓગસ્ટ આવતા અલ નીનો છે વધુ મજબૂત બનશે, સ્ટ્રોંગ બનશે અને સુપર અલ નીનો સુધી પણ એને પહોંચવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. અત્યારે જે ચોમાસું લેટ થયું છે એની પાછળ આપણે અલ નીનો છે જવાબદાર નથી, આવું મારું વ્યક્તિગત માનવું છે. કેમ કે હજુ પણ પ્રશાંત મહાસાગરમાં જે તાપમાન ઊંચું જાય અને એનું હિન્દ મહાસાગર અને અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમો ઉપર અસર પડવી જોઈએ એ અસર હજુ જોવા નથી પડતી. એટલે અલ નીનોને કારણે આ ચોમાસું મેચ નથી થયું. નોર્મલ રીતે ઘણી વખત બંગાળની ખાડી અરબ સાગર છે એમાં સિસ્ટમ ન બને તો ભૂતકાળમાં પણ ઘણા બધા એવા કારણો બન્યા છે જેને હિસાબે ચોમાસું લેટ થયું હોય અને એ વર્ષે અલ નીનો ન હોય. અત્યારે લેટ થયું અલ નીનોનું કારણ નથી, પણ એક ચોક્કસ છે કે આ વર્ષે અલ નીનો સક્રિય થવા જઈ રહ્યો છે. એટલે જે છેલ્લા 4-5 વર્ષથી જે ગુજરાતમાં વરસાદની માત્રા રહેતી હતી, જે ટકાવારી રહેતી હતી, એ ટકાવારીની દ્રષ્ટિએ વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી જોવા મળશે. જેમાં ખાસ કરીને ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે વર્ષ 2025 ની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર એવરેજ વરસાદનું પ્રમાણ 109% સુધી નોંધાયું હતું. એ વરસાદ આ વર્ષે 90 થી લઈ અને 93-94% સુધી જોવા મળે એવી શક્યતાઓ છે. ટકાવારીની દ્રષ્ટિએ 15-17% વરસાદ છે એ ગયા વર્ષની સરખામણી ઓછો જોવા મળશે, પણ વર્ષ નબળું નથી થવાનું. જેવી રીતે જોવા જઈએ તો અલ નીનોને કારણે દક્ષિણ એશિયાઈ દેશો હોય, આફ્રિકા ખંડના દેશોમાં ચોમાસા નબળાની જાહેરાત થઈ રહી છે, એમ ભારતમાં પણ ચોમાસા ઉપર ચોક્કસથી અસર પડવાની છે. પણ વધુ અસર છે એ ઉત્તર ભારતના ભાગો જેમાં પંજાબ, હરિયાણા હોય, યુપી, બિહાર હોય એ વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે. ત્યાં ચોમાસું થોડુંક વધારે નબળું જોવા મળશે. સાથે પૂર્વ ભારતમાં પણ જે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય એ વિસ્તારોમાં પણ ચોમાસું થોડું વધારે નબળું જોવા મળશે. પણ ગુજરાતની અંદર સાવ નબળું જોવા નહીં, મધ્યમ પ્રકારનું ચોમાસું જોવા મળશે. અને એનું પણ મેઇન કારણ છે કે આઈઓડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડિપોલ છે પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે. ઘણી વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે અલ નીનો સક્રિય થાય છતાં પણ આઈઓડી પોઝિટિવ હોય તો અરબ સાગરના કાંઠે આવેલા રાજ્યોમાં ચોમાસું મધ્યમ અથવા તો સારું રહેતું હોય છે. આ વર્ષે પણ આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેવાની સંભાવના હોય છે, જેથી કરીને અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યનું ચોમાસું છે એ મધ્યમ રહેવાનું છે, કમસે કમ નબળું નથી રહેવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવી પડશે. બિલકુલ પરેશભાઈ, એક છેલ્લો સવાલ એ કરી લઈશ કે ખેડૂતો માટે શું કહેશો? આ વખતે ખેતી લાયક, વાવણી લાયક વરસાદ થશે? બિલકુલ વાવણી લાયક વરસાદ થશે. ખેડૂતોએ બહુ ક્યાંય ચિંતામાં આવવાની જરૂર નથી, ક્યાંય પેનિક થવાની જરૂર નથી. ચોમાસું થોડુંક લેટ ચાલી રહ્યું છે. એક ચોક્કસ વાત છે કે આપણે દર વર્ષે જે 15 જૂન આસપાસ વાવણી થતી હતી એની જગ્યાએ આપણે જૂનના છેલ્લા અઠવાડિયામાં વાવણી કરવાના છે. તો જૂનના છેલ્લા અઠવાડિયામાં વાવણી થાય એને પણ બહુ લેટ ન ગણી શકાય. આ એક વાત અલગ છે કે જૂન પૂર્ણ થઈ ગઈ એટલે જુલાઈમાં પછી વાવણી થાય તો એ લેટ કહેવાય, પણ જૂનમાં વાવણી થાય તો એ સમયસર છે. અને આગળ ઉપર પણ મધ્યમ પ્રકારના વરસાદ ચાલુ રહેવાના છે, જેમાં ખાસ કરીને જુલાઈમાં પણ એવરેજ સારા એવા વરસાદ છે પડતા રહેશે. જોકે
જૂન અને જુલાઈની અંદર દર વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, એટલે કે જે 15-17% જે ઘટ રહેવાની છે એ જૂન અને જુલાઈમાં જ આપણે જોવા મળવાની છે. 15 ઓગસ્ટ બાદ સારા વરસાદ પણ પડવાના છે, જેમાં 15 ઓગસ્ટ બાદના જે 16 દિવસ હશે એમાં પણ એકંદરે કુવા બોરમાં પાણીની વ્યવસ્થા થાય, બધા ડેમો ભરાઈ જાય. સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારા વરસાદ થવાના છે, એટલે ખેડૂતોએ ખરીફ પાક માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પાણીની વ્યવસ્થા પણ થઈ જશે, એટલે ચોમાસું પાક પણ સારી રીતે લઈ શકશે અને શિયાળુ પાકનું વાવેતર પણ ગુજરાતમાં થશે. આ પ્રકારનું વર્ષ રહેવાનું છે. બિલકુલ, પરેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.